ખાસ કરીને રાજકોટ એનએસયુઆઈ દ્વારા શિક્ષણ બચાવો, વાલીઓને લૂંટતા અટકાવો, જે રીતના રાજકોટની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ બેફામ વાલીઓને નાણાં ઉઘરાવવાનું કારખાનું સમજતી હોય અને કોઈ પણ કાયદાનો કે કોઈ પણ નિયમોનો ઉલ્લંઘન કરીને પોતાની રીતે મનગઢત ફી ઉઘરાવી રહી છે, એની વિરુદ્ધમાં આજે કર્ણાવતી સ્કૂલ ખાતે એનું રમતગમતનું મેદાન, એના શિક્ષકોની લાયકાત, એનો પ્રિન્સિપાલની લાયકાત, ફાયર એનઓસી અને એફઆરસી મુજબ ફી લેશે કે નહીં એ તમામ રજૂઆત કરવામાં આજે આવશે. ઉગ્ર વિરોધ છે અને આગળના સમયમાં સરકારને ઢંઢોરવાનું એનએસયુઆઈ સતત ચાલુ રાખશે. આજે કર્ણાવતી સ્કૂલ છે, કાલ એક દિવસ રહે, પરમ દિવસે બીજી સ્કૂલ હશે. આ રીતના સતત રાજકોટની તમામ સ્કૂલે એનએસયુઆઈ તપાસ કરવા જશે, તમામના કાયદા તપાસ કરવામાં આવશે અને જે રીતના ફી ઉઘરાવે કે એની હજી એફઆરસીમાં પાસ નથી થઈ, એફઆરસી નો ચેરમેન નિયુક્ત નથી થયો હજી, એટલે એ મનગઢત રીતના ફી ન વસૂલી શકે. માત્ર ને માત્ર આની પાસે નથી રમતગમતનું મેદાન, નથી લાયકાત ધરાવતા શિક્ષકો, નથી એફઆરસી મુજબ ફી ઉઘરાવતો, એટલે આ પોતાની રીતે એની મેળાએ ફી ઉઘરાવી હાલે નહીં. માથે પ્રેસ, મીડિયા અને વિદ્યાર્થી સંગઠનોની બીકના કારણે આવા બોર્ડ માર્યા છે. આ બોર્ડ પણ તમે લઈજો, આ બોર્ડ કઈ મારી ન શકે. એટલે આ તમામ જે નિયમોનો ઉલારીઓ કરે છે એની વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જે આ ગુજરાતમાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે શિક્ષણ માફિયાઓ બેફામ બને અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટી રહ્યા છે, એફઆરસી જે કમિટીની નિમણૂક કરી કે એફઆરસી દ્વારા જે આ શિક્ષણ માફિયાઓ પર અંકુશ લાવવા માટે એફઆરસીની સ્થાપના કરવામાં આવી હતી, પણ ક્યાંક શિક્ષણ માફિયાઓ આનાથી પણ પર રહી અને બેફામ વાલીઓ વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. ત્યારે એ સંદર્ભે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા સ્કૂલે આવી, જેની વાસ્તવિકતા છે કે પ્રાથમિક સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે છે કે નહીં, તેની પાસે ગ્રાઉન્ડ છે કે નહીં, કે તે એફઆરસીના નિયમો મુજબ ફી લે છે કે નહીં, તે જાણવા માટે અને એક હલ્લાબોલનો કાર્યક્રમ છે. આવી તમામ સ્કૂલ ઉપર આવનારા દિવસોમાં એનએસયુઆઈ સ્કૂલે જઈ અને હલ્લાબોલ કરી અને આ જે રેડિયાર તંત્ર છે એને જગાડવાનું કામ કરશે.